બિટકોઇન આ શબ્દ સાંભળતાની સાથે જ નજરની સામે કરોડોની કમાણીનું સપનું દેખાવા લાગે છે। જોકે ક્રિપ્ટોકરન્સી તરીકે જાણીતું આ ચલણ ભલભલા લોકોની આંખોની ઊંઘ પણ ઉડાવી ચૂક્યું છે। બિટકોઇનના કારણે આવી જ કંઈક સ્થિતિ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ સહિતના પોલીસ અધિકારીઓ સાથે થઈ છે। કોર્ટે સમગ્ર મામલામાં 14 લોકોને દોષિત ઠેરાવ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। ફરી એકવાર ચર્ચામાં આવ્યો બિટકોઇનનો કેસ। ક્રિપ્ટોકરન્સીના નામે કરોડોની છેતરપિંડી। સ્પેશિયલ એસીબી કોર્ટે 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા। ક્રાઇમની આ કહાની ભારતમાં નોટબંધીની આસપાસ શરૂ થઈ હતી। તે સમયે લાખો લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં કરોડો રૂપિયા રોકવાનું શરૂ કર્યું હતું। ત્યારે ગુજરાતના સુરતમાં બિટકનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટોકરન્સીમાં લોકોના રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું। તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણી તેની અંદર રોકી હતી, પરંતુ આ કંપનીએ તાળા મારી દીધા હતા અને લોકોના પૈસા ડૂબ્યા। ત્યારબાદ શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બિટકનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બિટકોઇન, લાઇટકોઇન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતા। કહેવાય છે કે જ્યાં લોભિયા વસતા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે। આ કહેવતને અનુરૂપે તે જ સમયે કેટલાક પોલીસ અધિકારીઓએ બિલ્ડર શૈલેષ ભટ્ટને પકડીને તેની પાસેથી પણ તોડ કર્યો હતો। આ કાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ પણ તે સમયે ગાજ્યું હતું। બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર આરોપી પોલીસ કર્મચારીઓ સામે અને પૂર્વ એમએલએ નલિન કોટડિયા સામે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઈ હતી। તેઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો। આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે આવેલા એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો। બિલ્ડર શૈલેષ ભટ્ટની અરજી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારી અને સીબીઆઈ ઇન્સ્પેક્ટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી। 9 પોલીસ કોન્સ્ટેબલ તરફે અમો વકીલ તરીકે હાજર રહેલા તેઓની આજે જો આ જજમેન્ટની કોપી મળશે તો આવતા એકાદ અઠવાડિયામાં અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરીશું। એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે સમયે બિટકોઇનના બાદશાહ બનીને ફરતા બિલ્ડર શૈલેષ ભટ્ટે પોતાના મોજ શોખમાં 2257 બિટકોઇન, લાઇટકોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા હતા અથવા ક્યાંક સંતાડ્યા હતા। એટલું જ નહીં, શૈલેષ ભટ્ટના બિટકનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને બિટકનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કર્યું હતું। અપહરણ કરીને તેમની પાસેથી બિટકોઇન, લાઇટકોઇન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદી શૈલેષ ભટ્ટે ફરિયાદ અમરેલી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા ફરિયાદીનું અપહરણ કરી ગાંધીનગર ખાતે દોડી રાખી એની પાસેથી બિટકોઇન પડાવવા બાબતની ફરિયાદ દાખલ થયેલી, જેમાં સ્પેશિયલ કોર્ટમાં 2 સાલ જતા આજે એનો ચુકાદો આવેલો। જેઓ 15 આરોપી હતા એમાંથી એક આરોપીને શંકાના ભારે નિર્દોષ છોડી બાકીના 14 આરોપીને ઇન્ડિયન પિનલ કોડની 364 મુજબ આજીવન કારાવાસની અને એસીબીના જુદા જુદા ગુના હેઠળ જુદી સજાઓ કરવામાં આવેલી છે। ગુજરાતના સૌથી મોટા બિટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારાઈ છે। બિલ્ડર શૈલેષ ભટ્ટે તે સમયના અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અમરેલી તત્કાલીન જિલ્લા પોલીસ વડા એટલે કે અમરેલી એસપી આઈપીએસ જગદીશ પટેલ, અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ, સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ બીજેપી એમએલએ નલિન કોટડિયા સહિત 14 જણાની ધરપકડ થઈ હતી। સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનો આ કેસ વર્ષ 2018નો છે। તે સમયે અમરેલી એલસીબીની પોલીસે સરકારી ગાડીમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યું, જે બાદ તેમને ગાંધીનગર લઈ જઈ 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા। આ સમગ્ર ગુનાખોરીમાં તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત કુલ 14 લોકોને આજીવન કેદની સજા ફટકારાઈ છે। સમગ્ર કેસમાં હવે આરોપીઓના વકીલે હાઈકોર્ટમાં અરજી કરવાનો નિર્ણય લીધો છે। ધારાસભ્યના ઇશારે એસપી અને આખી અમરેલી એલસીબીએ ગુંડાઓની જેમ 9 કરોડના બિટકોઇન ખંખેર્યા હતા। આવી રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય તેવી ઘટનામાં કોર્ટે પણ ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે। તેવામાં આગામી દિવસોમાં આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચે તેવી શક્યતા છે। વર્ષો પહેલાના આ કેસમાં કોર્ટના આ ચુકાદાએ હાલ તો ગુજરાતના નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ ઊભો કર્યો છે।